નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની વારસિયા પોલીસે બાતમીના આધારે અર્થ આઇકોન બિલ્ડિંગના બેઝમેન્ટમાં દરોડો પાડીને સફેદ રંગની સુઝુકી SX4 કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1404 બોટલો અને ક્વોટરિયા ઝડપી પાડ્યા છે। પોલીસ ઇન્સ્પેક્ટર YG મકવાણાના માર્ગદર્શન હેઠળ થયેલી આ કાર્યવાહીમાં હિતેન કમલેશભાઈ ફુલવાણી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વિનોદભાઈ ડાંગી અને ઇરફાન અંસારી નામના અન્ય 2 આરોપીઓ વોન્ટેડ છે। પોલીસે ₹2,96,520ની કિંમતનો દારૂ અને ₹1,50,000ની કાર મળીને કુલ ₹4,46,520નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।